જે એસટીબી ઉપર પીએસપીએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો, અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને 100% ન્યાય આપશે એવો 100% ભરોસો હતો. નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં સુરત ડાયમંડ બુટ્સ અને આ ડાયમંડ બુટ્સ બનાવનારી કંપની પીએસપી વચ્ચે એક ગજગરાહ ઊભો થયો હતો અને આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એમાં સુરત ડાયમંડ બુટ્સને હાઈકોર્ટે એક રાહત આપી છે. એટલે હમણાં સુરત ડાયમંડ બુટ્સ માટે રાહત છે. તો આની થોડી વિગતવાર વાત તમારી સાથે કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ અને હવે 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવા આવવાના છે, એ સુરત ડાયમંડ બુટ્સનો થોડા દિવસો પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો હતો. હવે આ સુરત ડાયમંડ બુટ્સનું જે કંપનીએ નિર્માણ કર્યું છે એ અમદાવાદની પીએસપી કંપનીએ કોર્ટની અંદર એક એવો કેસ કર્યો હતો કે અમારે કોરોનાના સમયની અંદર જ્યારે કામ બંધ હતું ત્યારે જે ભાવ વધારો થયો, જે બધી ચીજવસ્તુઓના ભાવ વધારો થયા, સિમેન્ટ છે કે સળિયા છે કે લોખંડ છે, એ બધાના, તો એ બધાના જે ભાવ વધારાનો ડિફરન્સ છે એ અમારે 538 કરોડ રૂપિયાની રકમ સુરત ડાયમંડ બુટ્સ પાસે લેવાની છે. અને અમે અનેક વખત ઈમેલ રજૂઆતો કરી, પરંતુ સુરત ડાયમંડ બુટ્સ અમને એ પૈસા આપતું નથી. એટલે અમે એ કોર્ટમાં કેસ કર્યો છે અને આ 538 કરોડની રકમ વ્યાજ સાથે વધીને 631 કરોડ રૂપિયા થઈ છે. હવે નીચલી અદાલતની અંદર સુરતમાં આ કેસ કરવામાં આવ્યો હતો. એટલે સુરતની કોર્ટે સુરત ડાયમંડ બુટ્સને એમ કીધું હતું કે 7 દિવસની અંદર તમારે 100 કરોડ રૂપિયાની બેંક ગેરંટી આપવાની રહેશે. હવે આની સામે સુરત ડાયમંડ બુટ્સે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તો હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે કે પીએસપીનો જે દાવો છે એ હાઈકોર્ટે ફગાવી દીધો છે અને આ જે કેસ છે એની પર સ્ટે આપ્યો છે. સાથે હાઈકોર્ટે એવો આદેશ આપ્યો કે 31 જાન્યુઆરી પહેલાં આ કેસનો નિકાલ કરી દેવો. હવે આ જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો એ પછી સુરત ડાયમંડ બુટ્સની જે પ્લાનિંગ અને બાંધકામ કમિટીના ચેરમેન છે એ લાલજીભાઈ પટેલે એમ કીધું કે અમને ખબર જ હતી કે અમને હાઈકોર્ટ રાહત આપશે જ, કારણ કે અમે એ પ્રમાણે બધું લીગલ ચાલતા જ હતા. એમણે એમ કીધું કે હવે અમારે 27 ડિસેમ્બરે દસ્તાવેજ રજૂ કરવાના છે. તો બીજી તરફ પીએસપીના જે લીગલ એડવાઇઝર છે ભગીરથભાઈ પટેલ, એમણે એવું કીધું છે કે હાઈકોર્ટે અગાઉનો જે નીચલી કોર્ટનો હુકમ હતો એ રદ કર્યો છે અને એવું કીધું છે કે બંને પક્ષોને સાંભળ્યા પછી નીચલી અદાલતે 31 જાન્યુઆરી સુધીમાં ચુકાદો આપવાનો રહેશે. ભગીરથ પટેલે એમ કીધું કે આના માટે એસડીબીએ 27 ડિસેમ્બર સુધીમાં દસ્તાવેજ રજૂ કરવાના છે અને અમને 10 જાન્યુઆરી સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે. દર્શક મિત્રો, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવવાના 3-4 દિવસ બાકી છે, ત્યારે આ વિવાદ મોટો થાય એ પહેલાં સુરત ડાયમંડ બુટ્સને એક મોટી રાહત મળી ગઈ છે કે હમણાં 100 કરોડ રૂપિયાની બેંક ગેરંટી ભરવાની નથી અને એક મોટો ટાઈમ મળી ગયો છે. એટલે હવે એક લીગલ બેટલ છે એ ચાલુ રહેશે. તો દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુટ્સના લાલજીભાઈ પટેલે આ હાઈકોર્ટનું જે ચુકાદો આવ્યો એના વિશે એમણે એક વિડીયો શેર કર્યો છે, એ હવે તમે સાંભળો. નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુટ્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે. ગુજરાતનું પણ એક ગૌરવ લઈ શકે એવું બિલ્ડિંગ બન્યું છે. મિત્રો, થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો, અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને 100% ન્યાય આપશે એવો 100% ભરોસો હતો. આજે અમને નામદાર હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે અને 27 ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે. હાલ પૂરતો સ્ટે મળી ગયો છે. અમારા 4200 સભ્યોને ડાયમંડ બુટ્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ ડાયમંડ બુટ્સ
વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે નામચીન બિલ્ડિંગ છે ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી. જે અમારે વ્યવહારિક તે છે એ ડાયમંડ બુર્સ 100% જવાબદારી નિભાવવા માટે તૈયાર છે, સક્ષમ છે અને અમારા 4200 સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અસ્તુ ભારત માતા કી જય.